તમામ સરકારી કર્મચારીઓએ કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિશન એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરવાનું છે. વર્ષ 2025ની અંદર જે પણ મિલકતો નવી ખરીદી હોય એને એડ કરવાની છે અને આપણી ટોટલ જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર 2025 સુધીની જે આવક છે એ આ બધું એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરવાનું છે. એ કર્મયોગી પોર્ટલ પર કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ સરકારી કર્મચારી મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર કર્મયોગી ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે. આ રીતનો લોગિન HRMS પોર્ટલ આવી જશે તો એના પર ક્લિક આપવાનું છે અને સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીં તમારે HRPN નંબર નાખી લોગિન કરી શકો છો. મોબાઈલ હોય તો મોબાઈલ નંબર પર અહીં ક્લિક આપશો એટલે મોબાઈલ નંબર નાખવાનો આવશે. મેઇલ આઈડી હોય યાર તો પછી અહીં ક્લિક આપવાનું છે, પછી મેઇલ આઈડી નાખવાનું છે. પછી પાસવર્ડ નાખો, આ બંનેનો સરવાળો કે જે પણ કેપ્ચા બનતો હોય અહીં નાખો. ઓટીપી સિલેક્ટ રહેવા દો અને સેન્ડ ઓટીપી પર ક્લિક આપો. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી જશે, અહીં ઓકે આપી ઓટીપી એન્ટર કરો અને લોગિન કરી લો. હવે અહીં એમ્પ્લોયી મોડ્યુલ આપેલું છે, એમાં બીજા નંબરનું એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનનું ઓપ્શન આપેલું છે, એના પર ક્લિક આપો. હવે અહીં શું કરવાનું છે, સૌપ્રથમ તમે 2025 વર્ષ 2025ની અંદર કોઈ નવી પ્રોપર્ટી વસાવેલી હોય તો એ પહેલાં એડ કરવાની છે. તો એના માટે અહીં એડ ન્યૂ પ્રોપર્ટીનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક કરવાનું છે. નવા વેબ પેજ પર તમને લઈ જશે. આવી રીતે એડ પ્રોપર્ટી ડિટેલ્સ નામનું ઓપ્શન આવી જશે. અહીં મૂવેબલ ઇનમૂવેબલ સિલેક્ટ કરી દેવાનું છે. આપણે અહીં જ્વેલરી, શેર, સિક્યુરિટી આ બધી વસ્તુ અહીં આવે છે. ઇમૂવેબલ સિલેક્ટ કરો છો એની અંદર અહીં લેન્ડ વિથ રેસિડન્સ, એપાર્ટમેન્ટ, ફ્લેટ બધી વસ્તુ આવે છે. હવે મારી પાસે ઇમૂવેબલ પ્રોપર્ટી મેં ખરીદી છે તો એ રવા દઈશ. ત્યાર પછી અહીંથી પ્રોપર્ટીનો પ્રકાર છે, અહીં કશું કરવાનું આવતું નથી. અહીં પોસ્ટ ટ્રાન્ઝેક્શન તમારે પ્રાયોર ઇન્ફોર્મેશન આવતું હોય કે પરમિશન આવતું હોય, જે પણ તમારે આવતું હોય પસંદ કરી દેવાનું છે. મિલકત ખરીદીની તારીખ લખવાની છે, ખરીદીનો પ્રકાર અહીં કઈ રીતની તમે પરચેસ કરી છે, મોર્ટગેજ કે લીઝ કે જે પણ હોય એ ગિફ્ટમાં મળી હોય. પ્રોપર્ટીનું એ ડિસ્ક્રિપ્શન, પ્રોપર્ટી વિશે થોડું લખાણ લખવાનું છે. ત્યાર પછી ફ્રી હોલ્ડ છે કે પછી લીઝ હોલ્ડ છે, તમારે અહીંથી પ્રોપર્ટીમાં તમારો હિસ્સો છે કે પછી આખી પ્રોપર્ટી તમારી છે કે નો ડેટા અવેલેબલ, તમે એ પણ કરી શકો છો. ત્યાર પછી પ્રોપર્ટીનું એડ્રેસ અહીં લખવાનું છે. ખરીદનારનું પૂરેપૂરું અહીં નામ લખવાનું છે અને ખરીદનાર સાથે જે કર્મચારી છે એને શું સંબંધ થાય છે. તમારી વાઇફનું અહીં તમારા વાઇફના નામે ખરીદ્યું હોય તો તમારા વાઇફનું નામ આવે અને અહીં વાઇફ લખી શકાય. નો પ્રોપર્ટીમાં કેટલો હિસ્સો છે એટલે અહીં જેનું નામ છે એનો કેટલો હિસ્સો છે એ લખી શકાય. એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી એટલે પ્રોપર્ટીમાંથી વાર્ષિક આવક કેટલી થઈ. પરચેઝ પ્રાઇસ, પ્રોપર્ટી ખરીદીની પરચેઝ પ્રાઇસ લખવાની છે. નીચે જોઈએ તો અહીં જેટલી પણ પરચેઝ પ્રાઇસ હોય એમાંથી તમે પર્સનલ સેવિંગમાંથી કેટલા ચૂકવ્યા, લોનથી કેટલા ચૂક્યા એ અહીં લખી શકાય. એની પાસેથી પ્રોપર્ટી ખરીદી છે એનું અહીં પૂરેપૂરું નામ લખવાનું છે અને જેની પાસેથી પ્રોપર્ટી ખરીદી હોય એનું એડ્રેસ લખવાનું છે. એની સાથે તમારો શું રિલેશન છે એ તમારે અહીં લખવાનું છે અને ભવિષ્યમાં જો એવો કોઈ રિલેશન થવાનો છે, સંબંધ થવાનો છે, જો થવાનો હોય તો યસ, અન્યથા અહીં નો જ આવશે. પ્રોપર્ટીનું ટ્રાન્ઝેક્શન છે એ કોના નામથી થયું છે એ અહીં લખવાનું છે. પછી ગિફ્ટમાં મળી હોય પ્રોપર્ટી તો યસ લખવાનું છે, અન્યથા નો અથવા નોટ એપ્લિકેબલ તમે લખી શકો છો. એની અધર ડિટેલ તમારે કંઈ મેન્શન કરવી હોય તો એ લખી શકો છો. અહીં સ્થળનું નામ લખી શકો છો. પ્રોપર્ટીના કાગળો કંઈક જે પણ તમારી પાસે પ્રૂફ હોય અવેલેબલ હોય તો એની ઇમેજ અથવા PDF મેક્સિમમ 10 MB કે તેથી ઓછી સાઇઝમાં હોવી જોઈએ, એ અહીં અપલોડ કરવાની થશે. કમેન્ટની અંદર તમે એ તમારી રીતે એપીઆર સબમિશન એટલું પણ લખી શકશો. અહીં ચેકબોક્સ ખરું કરી અને પછી બરાબર વિગતો ચેક કરી લેવાની છે. પરફેક્ટ હોય તો પછી સબમિટ પર ક્લિક આપવાનું છે. પાછા તમે જે વિન્ડો તમારે ઓપન થઈ હતી એ બંધ થઈને આવી જશે અને હતા એના એ જ પેજ ઉપર આવી જશો. આ થઈ તમે નવી પ્રોપર્ટી 2025ની અંદર ખરીદી હોય તો જ આ પ્રોસેસ કરવાની છે. મોટાભાગના વ્યક્તિ એવા હશે કે જેમને પ્રોપર્ટી 2025ની અંદર ખરીદી જ નથી. 2024 માટે તો એપીઆર સબમિશન આપણે કરી દીધું છે અગાઉ. તો 2025માં કોઈ પણ પ્રોપર્ટી ના ખરીદી હોય તો સીધું તમારે ફરીથી એમ્પ્લોયી મોડ્યુલમાં અહીં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક આપવાનું છે એટલે આ પેજ આવી જશે અને અહીં એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક આપવાનું છે.
યાદ રાખશો કે તમે પ્રોપર્ટી નથી ખરીદી તો સીધું તમારે અહીં આવી જવાનું છે, નીચે સ્ક્રોલ આપો. હવે અગાઉની તમે જે પણ પ્રોપર્ટી એડ કરેલી હશે એ શો કરશે અને અત્યારે નવી એડ કરી હશે તો પણ એ શો કરશે. એને તમે મોડિફાય કરી શકો છો, ડિલીટ કરી શકો છો, આ રીતનું ક્લોઝ કેન્સલ કરવી હોય તો કેન્સલ પણ કરી શકો છો. હવે શું કરવાનું છે કે તમારે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદી છે કે કેમ, અથવા તો પ્રોપર્ટી ખરીદી હોય તો પણ અહીં એડ થઈ ગઈ હશે, ના ખરીદી હોય તો પણ આ સીધું આ પેજ પર આવી જવાનું છે. જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધીની તમારી ટોટલ આવક અહીં લખવાની છે. ત્યાર પછી એપીઆર સબમિશન આવું જ લખી દેવાનું છે અને ત્યાર પછી એડ ટુ લિસ્ટ પર ક્લિક આપવાનું છે. કમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે અહીં તમે જે એપીઆર સબમિશન કમેન્ટ તમે જે પણ આ રીતનું એડ કર્યું છે એન્યુઅલ ઇન્કમ, એનું અહીં આવી રીતે એક લિસ્ટ આવી જશે. નીચે સ્ક્રોલ આપો. જે સ્ક્રોલ આપશો એટલે અહીં સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક આપવાનું છે. આ ક્યારે આપવાનું છે કે તમે પોતાની નવી ખરીદેલી પ્રોપર્ટી બતાવી દીધી હોય અને આવી રીતનું તમે અહીં ટોટલ ઇન્કમ લખી અને એડ ટુ લિસ્ટ કરીને અહીં લિસ્ટમાં આવી રીતનું આવી ગયું હોય પછી જ, મીન્સ કે હવે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી કે ઇન્કમ દર્શાવવાની બાકી રહી ના હોય ત્યારે આ લાસ્ટ સ્ટેપ છે. મેં ફરીથી તમને જણાવી દઉં છું કે તમે પ્રોપર્ટી ખરીદી હોય તો જ તમારે નવી પ્રોપર્ટી એડ કરવાની છે 2025ની અંદર ખરીદેલી હોય તો, નહીંતર સીધું અહીં આ ટેબની અંદર આવી જવાનું છે, ટોટલ ઇન્કમ નાખી દેવાની છે એડ ટુ લિસ્ટ કરીને અને અહીં આવી રીતે આવી જાય પછી સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક આપવાનું છે. અહીં તમે યસ આપી દેવાનું છે. હવે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને ઓકે આપી દેવાનું છે. હવે અહીં તમે જોઈ શકશો કે ગયા વર્ષ 2024નું જે છે એ તો એપ્રુવડ લખેલું આવી ગયું છે અને હાલ આપણે જે પ્રોસેસ કરી છે એ ઇન પ્રોસેસ બતાવે છે. એટલે અહીં આપણી એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરવાની જે પ્રોસેસ છે પૂરી થઈ ગઈ છે. હવે પછીની પ્રોસેસ છે એ તો જે તે અધિકારીએ કરવાની છે, એટલે એ એપ્રુવલ આપી દેશે. તો આ રીતે છે મિત્રો, તમે નવી પ્રોપર્ટી ખરીદી હોય તો એડ ન્યૂ પ્રોપર્ટીની અંદર જઈ અને પ્રોપર્ટી એડ કરવાની છે. નથી ખરીદી તો સીધું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર જવાનું છે. તમારી આવક લખી એડ નોટ કરી લિસ્ટની અંદર નામ આવી જાય પછી આપણે નીચે એન્યુઅલ પ્રોપર્ટી સબમિશન પર ક્લિક આપી અને સબમિટ કરી દેવાનું છે. એટલે આ પેજ પર આવી જશે. તમારે પ્રોપર્ટી રિટર્ન સબમિશન રિગાર્ડિંગ તમને એક SMS પણ મળી જશે, આઈ થિંક મેઇલ પણ મળી જશે. જ્યારે પણ એ સ્ટેટસ અપડેટ થશે ત્યારે પણ તમને SMS અથવા તો મેઇલ મળી જશે. તો આવી રીતે સરકારી કર્મચારીઓ છે એ કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિશન 2025 માટેનું કરી શકે છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.